એટલે હું ચહેરે એવું કહું ભાઈ કે બે દેવના દીવા તારા ઘેર થઈ હું નારાયણ બેહરની માતા બોલું. જેટલા દીવા કરવા મને ખબર નહીં, પણ બે દેવના દીવાનું સલામ ધરીને આવી છે. દેવદેવ નારાયણ બેહરની માતા દોડતી શું આતાર હાલ ઉકળાટ છે, તાપ છે, પણ હોય સારું હોય ખુલ્લું હોય એટલે. એના જૂના ઘેર જઈને હું માતા આવી ભાઈ ઘર બે થઈ ગયો તારો જૂનો નવો બે. પણ જૂના ઘેર જઈએ એટલે લાઇટના થોભલાથી અંદર ગલીમાં વળવાનું, એટલે 5મા નંબરનું ઘર તારું હોય. હું નારાયણ બેહોને માતા બોલું, હું ભિખારી ચિહર મેરડી બોલું. આ દરવાજો ખોલી એટલે એક બાજુનો દરવાજો ટાઈટ થઈ ગયો ને અત્યારે અંદર જમીનમાં ઘૂસી ગયો. એને બે હાથે ખેંચવો પડે તાળ ખુલે, અને એને વાંખો હોય તો પાટો મારીને વાંખવો પડે. એ દરવાજો ખોલીને હું ચિહર મેરડી ચેક કરીને આવી ગયો. એ દરવાજો 2 પગથિયા ચડીને ઓટલા ઉપર ઊભું રહેવાનું જૂના વાહમાં, જૂના ઘેર. એટલે બહારના ભાગમાં એક સ્વિચ ચાલુ કરો એટલે 3 લાઇટો થઈ. એટલે એક સંડાસ બાથરૂમના ભાગમાં થાય, બીજું વગડામાં થાય, પાછળ ઢોર બંધાઈમાં થાય. એટલે એક જ ચોકમાંથી 3 લાઇટો થઈ. પ્લગની અંદર પ્લગ ભરાય. એટલે હું ચહેર મેરડી ઓટો મારીને આવીશું, ભિખારી જીવનની માતા ઓટો મારીને આવીશું ભાઈ.